હાલો 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 હાલો, અવાજ આવી રહ્યો છે? હા, ઓકે. ચાલો. Am I audible? હા, am I audible? ઓકે, ચાલો. સોંગ આજ મેં 2 વાર વગાડ્યું છે, ત્રીજી વાર વગાડી દો હાલો. આજ માસ્ટર બેચમાં વગાડ્યું હતું. ટોપર 9માનું ટોપર છે એમાંય વગાડ્યું હતું. અને કેટલા જણા લાઈવ છે આપણે અહીંયા? કેટલા જણા લાઈવ છે? 307. ઓકે, હાલો. એટલે અમુક જે માસ્ટરમાં છે એને સાંભળી લીધું હોય છે, જે નહીં હોય એ ફરીથી સાંભળશે. झंझनाहट से जल्द आराम पाए सेंसोडाइन मोटिवेशन झंझनाहट से जल्द आराम पाए मोटिवेशन. मेरा नाम जसवंत सिंह गिल है। आपकी तरह एक मरकटा हूँ। सबको एक दूसरे की मदद करनी होगी ताकि हौसला कम हो। सारी दुनिया जला देंगे. का गाना? મોજ આવી ગઈ ને? કતાઈ ઝહર. ચાલો. દાખલાની શરૂઆત એ પહેલા આપણે સૂત્ર બોલી નાખીએ. તમારી નજર સામે આવતું જાય, જો રિવિઝન થતું જાય. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2H કૌંસમાં L પ્લસ B. લંબઘનનું ઘનફળ LBH. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L². સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4L². સમઘનનું ઘનફળ L3 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH. નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πR કૌંસમાં H પ્લસ R અને નળાકારનું ઘનફળ πR²H. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL. શંકુનું કુલ પૃષ્ઠફળ πR કૌંસમાં L પ્લસ R. શંકુનું ઘનફળ 1/4πR²H. અને બીજું એક પાયથાગોરસ L² બરાબર H² પ્લસ R². ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે ગોલકનું કુલ પૃષ્ઠફળ કે 4πR². ગોલકનું ઘનફળ 4/3πR³ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πR². અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πR². અર્ધગોલકનું ઘનફળ 2/3πR³. ચાલો, રેડી? બાર 12.3 ક્યાં છે? અરે ભાઈ, ટાઇટલ ભલે જે હોય ઈ ભાઈ, ટાઇટલ બદલી જાહે. ઈ ભલે રહ્યું, અત્યારે આ કરો, ઈ જે હોય ટાઇટલ હું ફેરવી નાખીશ હો. હાલો. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. ઓહો હો. પેલા તમે સમજો, તંબુને આકૃતિ દોરું. જો આવી રીતે એક નળાકાર છે, એની ઉપર આવી રીતે એક શંકુ છે. એટલે શંકુ માટે ડેટા લખીએ.
નળાકાર પેલા આપ્યો છે તો નળાકાર લઈએ, એટલે તમને જેમ રકમમાં આપ્યું છે એમ લઈએ. ઊંચાઈ અને વ્યાસ. ઊંચાઈ આપ્યું છે 2.1 મીટર, વ્યાસ આપ્યું છે 4 મીટર, તો ત્રિજ્યા થઈ જાય 2 મીટર. ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ, ઉપરનો ભાગ એટલે શંકુ છે, એનો મતલબ કે શંકુ માટે તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ L. તિર્યક ઊંચાઈ એટલે શું થાય? ત્રાસી ઊંચાઈ L. કેટલું આપ્યું છે? 2.8 મીટર. (28/10) એમનેમ જ રાખો ને, પછી છેદ ઉડાડવા હોય તો ઉડાડ દે. બરોબર? ચાલો, અને એની ત્રિજ્યા તો એટલી જ હોય, કારણ કે નળાકારની ઉપર જ શંકુ મૂકવામાં આવ્યો છે, એટલે ઉપરની જે ત્રિજ્યા છે એ જ આની ત્રિજ્યા હશે. ઈઝી. ચાલો, હવે શું છે? કેનવાસનો ભાવ. હવે તમે સમજો, અહીંયા કેનવાસ એટલે એક પ્રકારનું જે કાપડ આવે છે, એ બનાવવા માટે જોઈએ તો શું શું જોઈએ બનાવવા માટે? એક તો શંકુની વક્ર સપાટી જોઈએ, અને નળાકારની ફરતી બાજુ જોઈએ, અને નળાકારનું તળિયું જોઈએ. પણ અહીંયા શું કીધું છે કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, તે ધ્યાનમાં લેવું. જો ચોખવટ કરી છે. R2 કેમ? આ કોણ છે ભાઈ? સ્ટાર કાંતિભાઈ. R2 કેમ? વ્યાસનું અડધી ત્રિજ્યા થાય. અહીં વ્યાસ 4 છે તો ત્રિજ્યા 2 થાય, અને આ નળાકાર ઉપર જ શંકુ મૂકવામાં આવ્યો તો આની જેટલી ત્રિજ્યા એટલી જ શંકુની ત્રિજ્યા થાય. ચાલો, અહીંયા શું કીધું છે? તળિયાને ઢાંકવામાં નથી આવતો, તો મારે કેટલી? 2 જ સપાટી જોશે. 2 જ સપાટી જોશે. તળિયે નથી પાથરવાનો. કાપડ છે એ ખાલી નળાકારની ફરતી બાજુ, અને એની ઉપર આમ તંબુ બાંધવાનો છે, તો શંકુની વક્ર સપાટી અને નળાકારની વક્ર સપાટી, બસ 2 જ જોઈએ. હાલો, લાસ્ટ સૂચના ના સમજાય એ તો કીધું ભાઈ, કે તંબુનું જે તળિયું છે ત્યાં કાંઈ પાથરવાનું નથી, એટલે મારે તળિયું લેવાનું નથી, ત્યાં મારે કાપડ જ નથી પાથરવાનું. ચાલો, બરાબર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL. R1 R2 આપવાની જરૂર છે? R1 R2 આપવાની જરૂર છે? ના, કારણ કે બે સરખી છે. ચાલો, કોમન કોણ નીકળશે? πR કોમન. 2h વત્તા L. પાઈ ની કિંમત કીધી છે કાંઈ? ના. ઓકે, 22/7. R છે 2, 2, H છે 2.1, L 2.8 જ લઈ લો ને, કારણ કે આપણે પોઈન્ટમાં જ સરવાળો કરી નાખશું. ચાલો, 22 × 2 = 44/7. 2.1, હાલો એક સ્ટેપ વધારે કરી દો. 4.2 વત્તા 2.8 કેટલા થાય? 7. કેનવાસ કેટલો જોઈએ? 44 મીટર સ્ક્વેર. કેનવાસ કેટલો જોઈએ? 44 મીટર સ્ક્વેર. હવે રકમમાં શું કીધું છે? તો કે રકમમાં એવું કીધું છે 1 મીટર સ્ક્વેર નો ભાવ 500 રૂપિયા છે. 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. એનો મતલબ કે ₹500. 44 મીટર સ્ક્વેર કેનવાસ નો ભાવ. આ ત્રિરાશિ મૂકી દીધી. કેટલો?
44 ગુણ્યા 5 220 અને પાછળના બે મુંડા 22,000 રૂપિયા. આ સાઈડ ભલે નમેલી રે, વાળા જયરાજ આ દેખાય છે, આ લખ્યું ઈ દેખાય છે? હે બાપુ, હે ભાઈ વાળા જયરાજ, આ લખ્યું ઈ દેખાય? બસ. બે ક્યાં ગયા? ક્યાં બે ક્યાં ગયા? ક્યાં બે ક્યાં ગયા? 2 ગુણ્યા 2 22 દુ 44 તો કર્યા ભાઈ, 22 દુ 44, 2 ગુણ્યા 2.1 એટલે 4.2 વત્તા 2.8, 4 ને 2 6 ને 1 7, 7 7 ગયા 44. સારે સાદે એવા એક ક્વેશ્ચન છે, જો ભણવા લગતો હોય કરો, નહીતર નહીં. હાલ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર, વ્યાસ 1.4 સેન્ટીમીટર, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. પેલા આકૃતિ સમજો. આ એક નળાકાર છે. એમાંથી એટલી જ ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ વાળો શંકુ કાપી લેવામાં આવે છે, એટલો મસાલો કાઢી લેવામાં આવે. તો હવે સપાટી કઈ કઈ થઈ? જો સાંભળજો આખી વાતને, આખી વાત સાંભળજો. નળાકારની વક્ર સપાટી પ્લસ તળિયું અને પ્લસ શંકુની વક્ર સપાટી, કારણ કે એની અંદર હું હાથ ફેરવી શકું ને. નળાકારની વક્ર સપાટી પ્લસ તળિયું પ્લસ શંકુની વક્ર સપાટી. બરોબર? સ્ક્વેરમાં નથી બેટા, મીટર હતું તો ત્યાં મેં મીટર જ લખ્યું હશે, જોઈ લે. અને આ રૂપિયા, છેલ્લે રૂપિયામાં શોધવાનું હતું એટલે આ રૂપિયામાં આવ્યું. અહીં મીટર સ્ક્વેર જ લખ્યું. મિલીમીટરમાં ન હોય કાંઈ. એટલો આમ તો તંબુ હોય કે એટલો તંબુ, એટલો તંબુ હોય. ઊંચાઈ કેટલી છે? 2.4. વ્યાસ કેટલો છે? 1.4. ચાલો, નળાકાર માટે ઊંચાઈ છે 2.4 સેન્ટીમીટર, વ્યાસ છે 1.4 સેન્ટીમીટર, ત્રિજ્યા થાય 0.7 સેન્ટીમીટર, 7/10. ખબર પડી ને? 1.4 નું અડધું 0.7. હવે તમને સીધી બુદ્ધિ ચાલવી જાય, એમનો પૂછતા 0.7 ક્યાંથી? વ્યાસ છે એના અડધા ત્રિજ્યા થાય, એટલે ડેટા ડાયરેક્ટ આવી રીતે જ લખવાનો, ભૂલ ન પડે પછી કેતા નહીં કીધું નહોતું. નળાકાર માટેની પ્રોસીજર તો થઈ ગઈ, હવે શંકુ માટેની પ્રોસીજર બાકી છે. ત્રિજ્યા તો એ જ રહેશે 7/10 સેન્ટીમીટર. ઓકે, એની ઊંચાઈ કેટલી છે ભાઈ? તો કે 24/10 સેન્ટીમીટર. તો એલ શોધવું હોય તો મારે એલ મેળવવું જ પડે ને, કારણ કે પાયર એલ લગાડવું છે. પાયર એલ લગાડવું હોય તો એલ સ્ક્વેર બરાબર h² પ્લસ r². h કેટલા છે? 24/10 ઓલ સ્ક્વેર પ્લસ r કેટલા છે? 7/10 ઓલ સ્ક્વેર. 24 24 576, 10 નો વર્ગ 100, 7 7 49, 10 નો વર્ગ 100, 625/100 એલ સ્ક્વેર. જો એલ જોઈતું હોય તો 625 નું વર્ગમૂળ 5, 100 નું વર્ગમૂળ 10. એનો મતલબ એલ મને મળે છે 2.5. ચાલો, 625 નું વર્ગમૂળ 25, 100 નું વર્ગમૂળ 10, 2.5. ઓકે,
હવે જે આ પદાર્થ આપ્યો છે એના માટે જો મારે કંઈ જોઈતું હોય તો તમારે સળંગ લખવાનું છે. આ તો હું વ્યવસ્થાના ભાગરૂપે ઊભું લખું છું. ઈઝી. નળાકારની વક્ર સપાટીનું પ્લસ તળિયાનું પ્લસ વધેલા ભાગમાંથી. ઓકે એલા ભાઈ વધેલા ભાગમાં એટલે શું થયું ભાઈ તમે સમજો. એક નળાકાર છે એમાંથી આ રીતે એક શંકુ કાઢી લીધો, મસાલો કાઢી લીધો, તો હવે હાથ ફેરવવાનું મેં તમને કીધું છે કુલ પૃષ્ઠફળ. ભાઈ તમે અલગ અલગ દરેક દાખલામાં અલગ અલગ વિચારશો ને તો નહીં જ આવડે. દરેક દાખલામાં એક જ વિચારવાનું, શું હાથ ફેરવવાનો છે. હાથ ફેરવો ને એટલે આવડી જાય. કટારા અલ્પેશભાઈ વધારાની કમેન્ટ ન આવી જાય. ઓકે ખાંટવાળી થામાં વાંદરો અંદર વાતું બંધ. હાથ ફેરવો ને એટલે બધું આવડે. હાથ ક્યાં ફેરવે? તો નળાકાર પદાર્થ વિચારો, આકૃતિ નહીં પદાર્થ વિચારો, 3D વિચારો. નળાકાર છે તો ફરતી બાજુ હાથ ફેરવી શકું, તળિયે હાથ ફેરવી શકું. અંદર જો હું હાથ નાખું તો હવે એ સપાટી કેવી છે? શંકુની છે, આમ ત્રાસી છે ને. એટલે નળાકારની વક્ર સપાટી ફરતી બાજુ, તળિયા એટલે વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ તળિયાનું, અને અંદરની સપાટી કેવી થઈ ગઈ છે? શંકુ. આ 3 સપાટી છે. હવે સમજમાં આવ્યું ભાઈ? जीतेंगे सारे वादे जीतेंगे. ઓકે હવે સૂત્ર મૂકીએ. નળાકારની વક્ર સપાટી 2πrh, તળિયાનું ક્ષેત્રફળ πr², શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. બધામાંથી શું કોમન નીકળશે? બધામાંથી શું કોમન નીકળશે? પાયર. વેરી ગુડ. પાયર નીકળી જાય તો 2h, પાયર નીકળી જાય તો r, પાયર નીકળી જાય તો l. પાઈ ની કિંમત કઈ કીધી નથી તો લઈ લેવાની 22/7, r 7/10, 2 h છે 2.4. આ બધા હું પોઈન્ટમાં રાખી જોજો. શું કામ? ગણતરી કરવામાં સરળતા રહે. પ્લસ l કેટલા એવા? 2.5. જો કે કદાચ છેદમાં 10 વાળું રાખો તો પણ કઈ વાંધો નથી. હું એમ નથી કેતો ખોટું પડે કે સાહેબ 25/10 ના 24/10 ને એવું કર્યું હોય તો કેમ થાય? ચાલે હો, તમ તાર માર્ક્સ ન કપાય. ચાલો હવે આગળ સાદુરૂપ વધારીએ તો આ 7 ગયા, હમ સાત ગયા. 5 દો 10, 5 અને 11 એ પછી કરીએ. બની શકે 5 ન ઉડતા હોય તો 22/10. એક સ્ટેપ વધારે કરું, 2.4 ગુણ્યા 2. કરો આ બધાનો સરવાળો. 20. 2 ને 2 4 ને 4 8. પણ આપણને શું કીધું છે? નજીકના સેન્ટીમીટર સ્ક્વેર. 17.6 થી આશરે કિંમત શું થાય? 17.6 ની નજીક કિંમત કઈ?
18. તળિયાનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર કેમ? રુદ્ર પટેલ, નળાકાર. તારી ઘરે ડબરો છે? ડબરો, ઘઉં ભરવાનો ડબરો હોય, નળાકાર હોય, તો એનું તળિયું કેવું હોય? 22 કેમ ઉડ્યા? 22 મેં ઉડાડ્યા જ નથી બેટા. 22 નો ગુણાકાર કર્યો 8 સાથે. નથી જઈમો હજી બેટા જીગર. તળિયાનો આકાર કેવો હોય? વર્તુળ હોય. તળિયાનો આકાર કેવો હોય? વર્તુળ હોય. 17.7 નો લખાય બેટા, આશરે નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં, એટલે આશરે કહેવાય નજીકના સેન્ટીમીટર, એટલે 18 પૂર્ણાંક સંખ્યામાં. હો, કદાચ તમે બોર્ડમાં આ લખીને આવો ને તોય સાચું જ આપી દે. આમાં એવું ન હોય કે 18 લખ્યું તો માર્ક કપાઈ જાય, વાંધો નહીં, ચાલે. 17 નો લખી શકાય ને, હૈયર રાવે બુદ્ધિ વાપરો ને. 17.6 છે. 5 કે 5 કરતા મોટો હોય તો આગળમાં +1 થાય. તમને આશરે કિંમત ભણાવી શું કામની? હે, આશરે કિંમત ભણાવી તો શું કામનું અત્યાર સુધી? હજી કોઈ કે 16 લખાય જો, જીયાન ચૌધરી જો હજી બોલી રહ્યો તોય એને પૂછવું જ જેમ. આકૃતિ 13.11 માં નહીં, 12.11. દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુ અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ ત્રિજ્યા હોય તો શોપીસ નું કુલ પૃષ્ઠફળ શોધો. અર્ધગોલક માટે ત્રિજ્યા કેટલી થશે ભાઈ? ડેટા લખતા આવડી ગયો હવે? પછી જ બધી પ્રોસીજર આગળ ચલાવવાની. હવે આમાં હાથ ક્યાં ક્યાં ફરે? હાલો હવે તમે બોલો. હવે તો ઉસ્તાદ થઈ ગયા હોય ને, હવે તો ખબર પડે ને. અમથા તમે બહુ કયો સાહિલ સર તમે બહુ સારું ભણાવો, બહુ સારું ભણાવો, તો ખબર પડવી જોઈએ આમાં હું હવે. હાલો તો હવે તો સમજાઈ જવું જોઈએ. એટલે આ વર્તુળ અને ગોલક બે અલગ વસ્તુ છે. આ અર્ધ વર્તુળ વાળા જે મંડાણા છે ને, એ પેલા વર્તુળ અને ગોલક વચ્ચેનો તફાવત સમજો. એક તો નળાકારની વક્ર સપાટી વત્તા 2 વખત અર્ધગોલકની વક્ર સપાટી. વેરી ગુડ, સમજાણો? શોપીસ નું કુલ પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 કૌંસમાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે વત્તા 2 કૌંસમાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કોમન કોણ નીકળે ભાઈ? કોમન કોણ નીકળે? જો જુનેજા કામિલ, વેરી ગુડ. હજી ગઈકાલનો લેક્ચર ભૂલી ગયો લાગસ. હે, ગઈકાલનો લેક્ચર ભૂલી ગયો લાગસ. કેપ્સ્યુલ વાળા દાખલામાં ભૂલી ગયા લાગો છો તમે કે અહીંયા આપણે વધારે પડતી બુદ્ધિનું પ્રદર્શન નથી કરવાનું. કે 2 વખત અર્ધગોલક છે તો અહીં એમ નથી લખવાનું કે ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આકૃતિમાં ગોલક ક્યાંય છે જ નહીં. આકૃતિમાં શું છે? 2 અર્ધગોલક. કામિલ બેટા, કાલનો લેક્ચર તે જોયો નથી, સાચું બોલ. હાલ 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 હાલ. કાલ તારી જેવા ઘણા વિદ્યાર્થીઓ હતા કે સાહેબ આપણે ત્યાં લીખી નાખી તો. યસ, વેરી ગુડ. શું કોમન નીકળે? 2πr. તો અહીં વધ્યું h.
2 વધ્યા, આ 2 પાઈ આર નીકળી ગયા, 2 વધ્યા ને આર વધ્યા. હવે કિંમત મૂકો. h 10 2 7/2. પેલા ગુણાકાર થાય હો, અહીં નો કરતા 10 ને 2 12, 2 6 12 સત્તા 84. ઘણે બુદ્ધિન પ્રદર્શન પાછા કરશે માર જેવા હોય ને ઈ કે 10 ને 2 12, 12 સત્તા 84, 84 ભાગ્યા 2 42. અલ્યા એમ નો થાય. ભાગુ સબા જેવું કઈક નિયમ હતું. ભાગુ સબા પેલા ગુણાકાર થાય એટલે આ બગડી બગડી ગઈ, આ બગડી બગડી ગઈ, આ સાતડી સાતડી ગઈ. 22 ગુણ્યા 10 ને 7 17, 17 દુ 34, 17 દુ 34, 34 ને 3 37. ભાગાકાર પેલા ન થાય? હા તો પેલા ભાગાકાર થાય ને, તો પેલા ભાગાકાર કરીને પછી ગુણાકાર કરી તોય હાલે. આ ગુણાકાર પેલા છેદ ઉડે છે તો ઉડાડી શકાય, પછી સરવાળો થાય તોય ચાલે. તમ તાર 3.5 ગુણ્યા 7 ભાગ્યા 2, 3.5 ગુણ્યા 2 7. 35 ના છેદમાં 10 લેવી તો લેવાય, લેવાય. 35 ના છેદમાં 10 તો છેદ ઉડતા હોય ઉડાડવાના. 35 ના છેદમાં 10 હોય તો 35 દુ 70, 70 છેદમાં 10 7. મકવાણા પ્રિયાંશી, હવે કમેન્ટ નો આવી જોઈએ. ચાલો હવે આવે છે ઘફળ. અત્યાર સુધી પૃષ્ઠફળ કર્યું, હવે આવશે ઘનફળ. હવે શું આવશે? ઘનફળ. તો હવે બધા ઘનફળના સૂત્રો, હવે બધા ઘનફળના સૂત્રો કે ભાઈ લંબઘનનું ઘનફળ LBH, નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ, શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ, સમઘનનું ઘનફળ L ની 3 ઘાત, ગોલકનું ઘનફળ 4/3 પાય આર ક્યુબ, અર્ધગોલકનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ. સંયોજિત એટલે ભેગા જોડેલા. સંયોજિત એટલે સંયોજન નથી ભણ્યા? 10માં વિજ્ઞાન નથી ભણી પહેલું ચેપ્ટર? તોય તમને સવાલ થાય સંયોજિત એટલે શું? અલ્યા થોડુંક તો પછી કે ખીજાય છે. મારે નો ખીજાવ હોય તો કોમલ તું આવા પ્રશ્નો કરે, બોલ. કોમલી પછી કે ખીજાય છે. હાલો હવે રકમ સમજીએ. બહુ મસ્ત પ્રકારની રકમ છે, સમજવું પડશે. થોડા મગજના દરવાજા ખુલ્લા રાખવા પડશે. એક ડોમ છે, શાંતા છે, એ એક શેડમાં પોતાની ફેક્ટરી ચલાવે છે. ઓકે, શાંતા છે એ એક શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. અને આ શેડનો આકાર કેવો છે? તો કે એક લંબઘન હોય ને, લંબઘન, એની ઉપર આમ ડોમ બનાવ્યો છે. ડોમ, શેડ એટલે આમ ડોમ. ડોમ કેવો હોય? અર્ધ નળાકાર જે હોય, નળાકારના વચ્ચે ટીપણું હોય ને, આપણે ટીપણું દૂધિયા કલરનું ઘરે પીપ હોય કે નહીં, પીપ, એને આમ 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 અડધેથી ભાંગી નાખો ને પછી કેવું બને? અર્ધ નળાકાર. ઓકે, આકૃતિમાં દેખાય જ છે. અર્ધ નળાકારથી બંધ છે. તે શેડના માપ પાયાનું માપ આપણને આપ્યું છે 7/15. એટલે આ લંબાઈ, આ પહોળાઈ. પાયો કેવો હોય? લંબચોરસ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ 7/15. ઊંચાઈ આપી છે 8. ઊંચાઈ કેટલી આપી છે? 8. આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ. આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. ઉપરાંત શેડમાં મશીનરી, એ પછી વાત. આ કોણ છે પ્રેન્ક કરતો તો તારી જોડે? ડોન. ડોન છો તું?
પરીક્ષા મોઢું જોયું બેટા? એપ્લિકેશન યુટ્યુબ નથી, આ એપ્લિકેશન છે અમારી. આઈના ડોન અમે છીએ. એટલે તમારો બધો ડેટા અમારી પાસે હોય, તમારો મોબાઈલ નંબર અમારી પાસે હોય, તમારું ઈમેલ અકાઉન્ટ અમારી પાસે હોય, તમારું લોકેશન અમારી પાસે હોય. દર વખતે નો કેવું પડે, નવા નવા આવ્યા નો ખબર હોય. પ્રેન્ક થઈ જાય તારી હારે, ખબર નહીં પડે. પેલા અહીં સુધીનું કામ કરીએ, પછી આ પાછળનું સમજીએ. બરોબર? અહીં સુધીનું કામ કરવું હોય પેલા સમજીએ, વાતને સમજીએ. આજે 8 મીટર આની ઊંચાઈ છે, આ એની લંબાઈ 7 છે, તો અર્ધ નળાકાર માટેનો વ્યાસ 7 થાય. સમજો મારી વાતને. આ લંબાઈ 7 છે તો અર્ધ નળાકાર માટેનો વ્યાસ 7 થાય. માર દે, વાંધો કોઈ, હું એકલું છું. હા તો વાંધો નહીં, માર દે તાળું. તો ચાવી અંદર ઘા કરી દે. હા વાંધો નહીં, લેતો જા. ઓકે, આની પહોળાઈ 15 મીટર છે તો અર્ધ નળાકાર માટેની ઊંચાઈ 15 મીટર થાય. અને ઊભું કરી નાખો, આમ ઊભું કરી નાખો તો અર્ધ નળાકારની ઊંચાઈ 15 થઈ જાય. ઓકે, તો લંબઘન માટે એલ છે 7 મીટર, પહોળાઈ છે 15 મીટર, ઊંચાઈ છે 8 મીટર. અર્ધ નળાકાર માટે એની ઊંચાઈ એ લંબઘનની શું થઈ જાય? પહોળાઈ. એનો વ્યાસ એ લંબઘનની લંબાઈ થઈ જાય, એટલે કે 7 મીટર, તો ત્રિજ્યા થઈ જાય 7/2 મીટર. ચાલો, રેડી? ક્લિયર? ડન છે? ઓકે, હવે ઘનફળ કીધું છે. ઘનફળ એટલે પદાર્થ દ્વારા રોકાયેલી કુલ જગ્યા. હવા કઈ કઈ જગ્યાએ છે? તો કે હવા એક તો લંબઘનમાં ફેલાયેલી છે અને અર્ધ નળાકારમાં ફેલાયેલી છે. તો કુલ શેડમાં રહેલી, શેડમાં સમાતી હવા. શેડ એટલે બેટા જ્યાં ડોમ, આ પ્રકારની જે વ્યવસ્થા હોય ને એને શેડ કહેવાય. કોઈ કાની પેલા શેડ નું પૂછ્યું હતું કે સાહેબ શેડ એટલે શું? શેડ એટલે જે આ વ્યવસ્થા છે ને એને રૂમ નો કહેવાય, આને રૂમ નો કહેવાય, આને શેડ કહેવાય. આખો શેડ કહેવાય, લાંબુ. ઓકે, શેડમાં સમાતી કુલ હવાનું ઘનફળ બરાબર, કોઈ કહેશે સૂત્ર બોલો તો, શેડમાં કુલ હવા સમાતીનું ઘનફળ. કુલ હવાનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ વત્તા અર્ધ નળાકારનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એટલે LBH, અર્ધ નળાકારનું ઘનફળ એટલે અડધું πr²h. ઓકે, હવે જો બુદ્ધિ વાપરું છું, LBH કેટલા છે? 7, 15, 8, 22/7 R, 7/2, 7/2 અને H 8. જો કે આમાં બુદ્ધિ વાપરવાની જરૂર તો કઈ પડશે જ નહીં, છેદ જ ઉડી જાહે. જો 7, 7, 2 દુ 4 દુ 8, 8. સમજા? ઉભા રહ્યો તો નળાકારનું πr²h 22/7 R 7/2 7/2. હા, ભૂલ ક્યાં કરી? H 15 લેવાના. જોયું?
એટલે મારે અહીં 1 અને 2 નામ આપવા પડશે. લંબઘન માટે 1 2. આ ભૂલ આપણે ન કરીએ એનું ખાસ ધ્યાન. મેં કીધું આવું કોઈ દી થયું જ નથી. આ દાખલાનો જવાબ પોઈન્ટમાં આવે છે, પૂર્ણાંકમાં નથી આવતો હોત. મારે જવાબ આ પૂર્ણાંકમાં આવતો હતો, પોઈન્ટમાં જવાબ પોઈન્ટમાં ન આવ્યો એટલે મારી ગાડી ઊભી રહી ગઈ. ચાલો, અહીં કેટલું છે? 15. હવે 7 ગયા. ચાલો, 2 11. હવે કઈ છેદ ઉડે એમ છે? ના, નથી ઉડે. તો 15 8 112 7 84 એટલે 840 પ્લસ 11 7 77 ગુણ્યા 5, 15 6 90, 15 7 105, 15 7 105 ને 11 15 છેદમાં 2 દુ 4. 11 ગુણ્યા 7 ગુણ્યા 15 કરો એટલે 11 55 આવે. જો કઈ રીતે? 11 7 77, 11 7 77 ગુણ્યા 15, 15 7 105 એના 5 વધી પડી 10, 15 7 105 ઓલા 10 હતા એટલે 105 વત્તા 10 115 એટલે 115 અને 5 છેદમાં 4. ભાગાકાર કરો. 4 દુ 8, 35 થયા, 4 8 32, 3 થયા એટલે 35 થયા, 4 8 32, 3 થયા 30, 30 થયા, 4 7 28, 4 25, 840 વત્તા 288.75 કરો સરવાળો એટલે 0.75 તો પાછળ લાગી ગયા. ચાલો, 11 28. ઓકે, પાક્કું ને? તમારા ભરોસે લખી નાખું છું. અને જરા જો ધ્યાન ગયું હોય તો જરા ધ્યાન દોરો. એકમ શું લખ્યો? મીટરની 3 ઘાત. કારણ કે ઘફ છે, ઘફ. ચલો, હવે અહીંથી વાંચો, અહીંથી વાંચો. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું ઘનફળ 300 છે. એટલે હાવ ખાલી શેડ હોય ને, સાંભળો, હાવ ખાલી, કોઈ વ્યક્તિ નહીં, કોઈ મશીન નહીં, કાંઈ વસ્તુ નહીં, ત્યારે હવા કેટલી સમાય? આટલી. પણ માનો કે એમાં મશીનરી આવી, માનો કે એમાં મશીનરી આવી, તો એ મશીનરી ની જગ્યા છે 300 મીટર ક્યુબ. સાથે સાથે 20 કારીગરો ભર્યા છે. મશીનરી તો ખરી જ, બીજા 20 કારીગરો કે જેમાં દરેક કારીગરનું 0.08 મીટર ક્યુબ છે. તો હવે જો કેટલી શેડમાં હશે હવા? મશીનરી અને કારીગરની હાજરીમાં શેડમાં રહેલી હવા શેડની કુલ હવાનું ઘનફળ માઇનસ મશીનરીનું ઘનફળ માઇનસ 20 કારીગરનું ઘનફળ. સમજાણું કે નહીં? કુલ હવામાંથી હવા તો બાદ કર, કારણ કે એ તો જગ્યા ને રોકાઈ ગઈ, તો જગ્યા રોકાઈ ગઈ છે તો બાદ કરવું પડે ને ભાઈ. તો શેડની હવાનું ઘનફળ તો હમણાં જ મેળવ્યું ગરમા ગરમ 1128.74, 1128.74 માઇનસ 300 સમજાય છે કે પાછા હાઈ કે જાવ છો તમે બધાય? અને માઇનસ 20 ગુણ્યા 0.08. આમાં 300 બાદ કરી નાખો, 11 માંથી 3 જાય, 1.6 કેમ થયા? સાઈડમાં ગણતરી કરતો લ્યો.
આમાં 6 એટલે 60. 828 માંથી 1 ગયા 827.15 મીટર ક્યુબ. ખોટું છે? હું ભૂલ પડી ભાઈ? હું ભૂલ છે? જોઈ લે તો ટેક્સ્ટ બુકમાં નથી આવતો જવાબ. આ બાદ બાકી ખોટી છે. હેતાંશ ચૌહાણ, મારી તારી મારી ટેક્સ્ટ બુક કાઢ. ઉદાહરણ જો. હેતાંશ બરોબર ને? હવે જોઈ લેજે ક્યાં ભૂલ કરી હતી. હો મને જ નથી ખબર, પણ તે લોચો માર્યો છે. આ દાખલો થોડો મોટો છે. મોટો છે. કઈ નહીં, હાલો પછી કરી નાખ. ચાલો આ સાથે સેશનને એન્ડ કરીએ. ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નાના નાના કેમ હોય છે બેટા? ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ નાના નાના એટલા માટે હોય છે કે ઈ છે ને આ કિંમત મૂક્યા પછી આ સ્ટેપ નો કરે, સીધો જવાબ મૂકે. એટલે એક સ્ટેપ આ નીકળી ગયું બરોબર. પછી આ ડેટા નો હોય, પછી એમાં આ કરીને સીધો આ જવાબ આવે. એમાં આ જવાબ આ સ્ટેપ નો હોય. એવા દરેક દાખલામાં 2-2, 3-3, 5-5 સ્ટેપ કાપી નાખ્યો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, લવ યુ ઓલ.